महादेव्या कुक्षिरत्नं शब्दजितवरात्मजं राजचन्द्रम् अहं वन्दे तत्त्वलोचनदायकं क्षीणाय कुणन्ताणं सौवं विमोक्षकारणं सुन्दरपि सबुद्धिये सौवभवनिबन्ध अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, તારક ત્રિપુટીને નમસ્કાર, માવિત્રો મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર. શ્રી લાલા રણજીતસિંહજી કૃત બૃહદ આલોચના, એમાં આપણે થોડી વિચારણા બધા અતિચાર વિશે કરી હતી. એમાં આગળ જઈએ. 99 અતિચારની વાત કરી હતી. તો પ્રશ્ન થાય કે 99 અતિચાર કેવી રીતે થયા? તો કે શ્રાવકના 12 વ્રત, એ 12 વ્રતના એક વ્રતના 5 એટલે 60 અતિચાર કયા, કર્માદાનના 15 અતિચાર કયા, પછી સલ્લેખનાના 5 અતિચાર કયા, પછી જ્ઞાનના 14 અતિચાર કયા, દર્શનના 5 અતિચાર કયા. આ બધાનો સરવાળો 60 ને 15, 75 ને 5, 80 ને 14, 94 અને 5, 99 અતિચાર થયા. હવે જે લેવાનું છે તે ગૃહસ્થના પ્રતિક્રમણના 124 અતિચારની વાત કરવાની છે. કે 124 અતિચાર બહુ જલ્દી ક્યાંય મળતા નથી હોતા. તો 99 અતિચાર તો ખબર છે, દરરોજ પ્રતિક્રમણમાં આવે અને આપણે જાણીએ છીએ, બધાને મુખપાઠ પણ હોય. પણ હવે 124 અતિચાર કેવી રીતે? તો કે આ 99 અતિચાર છે એ તો રાખવાના છે. એમાંથી માત્ર 14 અતિચાર જ્ઞાનના, જે અક્ષરના ઉચ્ચારની ને એવી બધી વાત હતી, એ જમ બાય ધમ બચ્ચા મેલિયમ, એ 14 અતિચાર આપણે બાદ કરવાના છે, લેવાના નથી. એટલે 99માંથી 14 બાદ કરતાં 85 અતિચાર થયા. અને એ 85 અતિચાર તો કોમન છે 124માં કે 99માં, એટલે એ તો આવી ગયા. હવે નથી તે કયા? તો કે પંચાચારના 39 અતિચાર નથી, તે આમાં આપણે લઈએ છીએ. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપ આચાર અને વીર્યાચાર, આ પંચ આચાર કહેવાય, એટલે પંચાચાર કહીએ. જે નવપતજીની પૂજામાં પણ બોલીએ, ઘણા શાસ્ત્રોમાં આવે 5 પ્રકારના આચાર. એ આ આચાર જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય. એટલે હવે જ્ઞાન આચારના 8 અતિચાર છે એ લેવાના છે. તો પહેલું છે કાળ, કે અંગ પ્રવિષ્ટ એટલે કે આચારાંગ વગેરે સૂત્રોનો સ્વાધ્યાય કાળ, જે કાળે કયો હોય ત્યારે કરવો. એટલે કે વિધિપૂર્વકના શાસ્ત્રોને વિધિપૂર્વક, વિધિવત અને સમય મુજબ ભણવા જોઈએ. રીતસરનું આપણે વિદ્યાર્થીનીની અદાથી ભણતા હોઈએ તોની વાત છે. સામાન્ય હમણાં વાંચવાનું મન થાય, રિફર કરવાનું મન થાય, તો આ મર્યાદા નથી, આ નિયમ નથી. બાકી આ અંગ પ્રવિષ્ટ એટલે આચારાંગજી, સુયગડાંગજી, ઠાણાંગજી, સમવાયાંગજી, ભગવતીજી, એ બધા જે દ્વાદશાંગી કહીએ છીએ તે સૂત્રોની વાત છે. એટલે પહેલો મુદ્દો છે કાળ પ્રમાણે. એમાં જો કંઈ અકાળે કર્યું, આડાવડા ટાઈમે કર્યું, તો આપણને અતિચાર લાગે છે. માટે ન કરવું એમ તો માનવું જ નહીં, કરવાનું તો ખરું, પણ સમયોચિત કરવું. બીજું વિનય, કે જ્ઞાન, જ્ઞાની, જ્ઞાનના સાધનો, એનો ભક્તિરૂપ વિનય કરવો. કોઈને પેન્સિલ પેન ફેંકી દેવાની ટેવ હોય, કોઈ જરા નોટબુક થાકી ગઈ હોય તો જોરથી પછાડી દે, પુસ્તક જોરથી મૂકે. ભૂલથી થઈ જાય જુદી વાત છે, લેતા મૂકતા વિનય ન હોય, પોલાઇટલી ધીમેકથી વિવેકથી ન લે, જેમ તેમ મૂકતા હોય, ફાટી જાય તો કેર ન કરે. એ જે બધું છે તે આપણે તો સમજીએ છીએ, વિનય કરીએ છીએ, એટલે વાંધો નથી. એ શ્રુતનો વિનય છે, એ જ્ઞાનનો આચાર છે. જો ન કરીએ તો દોષ લાગે, અતિચાર થઈ જાય છે. ત્રીજું બહુમાન, કે આંતરિક ચિત્ત પ્રસન્નતાપૂર્વક અભ્યાસ કરવો અને કરાવવો. જો કરાવવાનું ભાગમાં આવ્યું હોય તો પણ આનંદથી કરવું. ચિત્તનો, મનનો, પોતાની પ્રફુલ્લિતતા, આનંદ, પ્રોત્સાહન જે હોય, ઉત્સાહ, એ તો હોવો જ જોઈએ. અને શીખનાર, ભણનાર આપણે છીએ તો આપણને પણ એટલું જ હોવું જોઈએ કે બહુમાન છે કોનું? આત્માનું, આત્માના પોતાના મહિમાનું, સામેની વ્યક્તિનું, અને સાથે સાથે જે પણ ભણીએ છીએ, જે શ્રુત જ્ઞાન છે, વિષય કયો છે, એના પ્રત્યેનો પણ આદર કે ભાવ. ચોથું છે ઉપદાન,
એક જ પ્રકારનું વિશિષ્ટ તપ છે, ઉપવત્તા ધ્યાન, કે જે તપની નજીકમાં સૂત્ર વગેરે ધારણ કરાય છે, ભણાવાય છે, ભણાવવામાં આવે છે અને ત્યાં રહેવામાં આવે છે, તે ઉપદાન નામનું તપ. તો કે એમાં પણ જો સરખી રીતે ન કરીએ તો અતિચાર લાગે છે. પાંચમું અનિન્નવણ, એટલે છુપાવવું. નિન્નવ એટલે જ છુપાવવું, એટલે અપલાપ કરવો અને છુપાવવું. એક તો વસ્તુ, વાત, ગુરુ વગેરે છુપાવવું અને પછી પાછો એના વિશે અપલાપ કરવું, આડું અવડું બોલવું. તો કે એ નિન્નવણ છે. કોઈ પણ જ્ઞાન લેવાનું હોય, નિન્નવ ઉપરથી અનિન્નવણ. પછી છઠ્ઠું વ્યંજન છે, એટલે ક વગેરે અક્ષર કહીએ છીએ અને આય વગેરે સ્વર કહીએ છીએ. તો કે ઉપલક્ષણથી સ્વર પણ આવી ગયું અને વ્યંજન શબ્દમાં ક વગેરે આખો કક્કો આવી ગયો. તો કે એમાં જે અતિચાર કરીએ છીએ તે દોષ લાગે છે તે. પછી સાતમું અર્થ છે કે અભિધેય, કે એનો અર્થ ખરેખર શું થાય છે એ કરવાની બદલે જુદી જુદી રીતે અર્થઘટન કરીએ, જુદો ઘટાવીએ અથવા જુદો માનીએ, અથવા આપણે કોઈક લીધેલી હઠ મૂકીએ નહીં કે મેં તો આમ જ વાંચ્યો છે, આમ જ સાંભળ્યો છે અને આમ જ થાય, અમે આમ જ શીખ્યા છીએ, એ ખોટું, આટલા વર્ષ ભણ્યા એ ખોટું વગેરે વગેરે. હવે ખરેખર શું છે એ તટસ્થતાપૂર્વક અભ્યાસ, અધ્યયન કરવું જોઈએ અને પછી કન્ક્લુઝન પર આવવું જોઈએ. એના બદલે મોટે ભાગે એકાંતે ગ્રહણ થતો હોય. એટલે અર્થની બદલે જ સમજવામાં જ ગડબડ થાય છે, મોટી વાત છે. આ સૌથી વધારે અતિચાર દોષ અર્થમાં જ લાગતો હોય છે. આઠમું છે તદુભય, અક્ષર અને અર્થ બંનેમાં ફેરફાર કરવો, અગર તો સમજવું નહીં. અક્ષરમાં સેજ હ ને ક ને બ ને સ ને બદલી નાખીએ કે એક અનુસ્વાર, બિંદી, મીંડું ઓછું વધતું મૂકીએ તો કેટલો બધો ફરક પડી જાય છે. એટલા માટે તદુભય એટલે તદ ઉભય, એટલે તે બંને, એટલે કે ઉપલા આગળ કયા તે વ્યંજન અને અર્થ એ બંને આવી ગયા. ફરીથી કાળ, વિનય, બહુમાન, ઉપદાન, અનિન્નવણ, વ્યંજન, અર્થ અને તદુભય, આ 8 રીતે જ્ઞાનમાં અતિચાર લાગે છે. એ આચાર છે, એમાં અતિચાર લગાવવાના નથી. દર્શનાચારના 8 અતિચાર મૂક્યા છે. પહેલું છે નિશંકિત. બધાને ખબર છે કે સમ્યક દર્શનમાં, સતદેવમાં, સદગુરુમાં, સદ્ધર્મમાં શંકા અને સંદેહનો અભાવ. શંકા સંદેહ રાખવાના નથી, એ નિશંકિત છે. આપણે જાણીએ છીએ શંકાનો એક અર્થ સંદેહ અને શંકાનો એક બીજો અર્થ ભય. 7 ભયથી નિર્ભય થઈ જવાનું છે. કોઈ પણ પ્રકારની દેવગુરુ ધર્મમાં શંકા રાખવાની નથી, એટલે સમ્યક દર્શન. અને ઇવેન્ચ્યુઅલી નિસંગતા એટલે મોક્ષ. 254માં પત્રનું ટાઇટલ છે નિશંકતાથી નિર્ભયતા હોય છે અને નિર્ભયતાથી નિસંગતા પ્રાપ્ત હોય છે. આ એ જ વસ્તુ છે. સમયસારજીની પણ એક ગાથા છે. એટલે પહેલું લક્ષણ છે નિશંકિત, શંકા સંદેહનો અભાવ. જો રાખીએ શંકા તો ખલાસ. બીજું છે નિષ્કાંક્ષિત. કોના અતિચાર ગણાય છે? આપણે દર્શનાચારના, એટલે સમ્યક દર્શનના. પછી નિષ્કાંક્ષિત, કોઈ પણ જાતની અને બીજા ધર્મોની ઈચ્છાનો અભાવ. ઘણીવાર સંસારની લોકની ઈચ્છા બહુ ન હોય, કુટુંબ કબીલાની ઈચ્છા ન હોય, પણ પોતાની કાંઈ એષણા ગવેષણા ન હોય, પણ કઈ હોય તો કે હું કંઈક શોધું, નવું શોધું, બીજા ધર્મો શું કહે છે, બીજા તત્વજ્ઞાનીઓ શું કહે છે, વેસ્ટર્ન ફિલોસોફર શું કહે છે, બીજા ઘણાય થઈ ગયા તો બધાને કાંઈક તો ઓફર કરવાનું છે જ, તો હું વાંચું, વિચારું, એટલે એમાં રહી જાય. તો કે બીજા ધર્મોની ઈચ્છાનો અભાવ, એટલે અતિચાર લાગે છે. જો એવી ઈચ્છા કરીએ છીએ તો અતિચાર છે, એટલે અભાવ કરવાનો છે. પછી નિર્વિચિકિત્સા, એટલે કે મતિ વિભ્રમ જે થતો હોય છે તેનો અભાવ. આપણને મન ગાંડું થઈ ગયું, મગજ ગાંડું થઈ ગયું, એમ આપણને જુદી જુદી રીતે, બીજી રીતે લેવા લઈ જાય. આપણને એમ લાગે કે આ કરું છું પણ મને બીજો ભાસ થાય છે, બીજું જ સ્વપ્નો આવ્યા કરે છે, અથવા બીજાનો કોન્ટેક્ટ વધી ગયો છે, અથવા મને એમ થાય કે આ બીજું બધું વાંચ્યું છે એ કંઈક સાચું વધારે લાગે છે કે ચકાસવા જેવું છે, એમ કરીને વિભ્રમમાં પડે છે. ભ્રમ કરતાં વિભ્રમ ખરાબ છે, તો એ પણ અતિચાર લાગે છે. પછી કરણીના ફળનો કંઈ સંદેહ રાખે તો એ પણ આમાં આવે. આટલા વખતથી ભક્તિ વાંચન કરીએ છીએ, તેનું કંઈ ફળ હશે કે કેમ, આવ્યું છે કે કેમ, દેખીતું આવ્યું નથી અથવા દેખાતું નથી કાંઈ, મૂકો માથાકૂટ, કેટલા વર્ષ કરવાનું, ચાલો બીજે જઈએ, બીજું કરીએ, એવું પણ થાય. અથવા અહીંયા ને અહીંયા રહીએ, એમાં ને એમાં રહીએ તો પણ કરણીના ફળમાં સંદેહ આવે કે હું કરું છું એ બરાબર છે, એનું મને ફળ મળતું હશે, બધું સત્પુણ્ય જ હશે કે પછી બીજું પણ થતું હશે, એવા બધા ભાવ આવી જાય. શંકાનો કીડો સળવળ થઈ જાય તો એ પણ આ નિર્વિચિકિત્સામાં આવી જાય છે. અને એમાં જ બીજો અર્થ થાય છે કે કોઈનું પણ, ખાસ કરીને સાધુ સાધ્વીજીની જે કાંઈ ઉપલક
વસ્ત્રની વગેરે મલિનતા દેખાતી હોતી નથી, લાગતી નથી, પણ મનને મનાવવું છે. એક વખત જાણી લીધું કે એ ક્યારેય સ્નાન ન કરે દીક્ષા લીધા ત્યારથી, એટલા માટે એમ હોય કે એ તો મલિનતા કહેવાય, અપવિત્ર કહેવાય, અશુચિ કહેવાય. એટલા માટે એમ થયા કરે. જુગુપ્સા, કોઈ વખત કોઈની વાસ આવતી હોય એવું મેં તો સાંભળ્યું, જોયું નથી. તો પણ કોઈને સૂગ આવે, એટલા આપણા જેટલા વ્હાઈટ કપડાં નથી, વ્હાઇટનેસ નથી, એમ કરીને કેટલી કોર મેલી છે, કેવું ગંદુ લાગે છે, એમ કોઈને કોઈ રીતે જુગુપ્સા આવે, તિરસ્કાર આવે, દુગંછા કરે, એ પણ વિચિકિત્સાનો એક અર્થ એ થાય છે. એટલે એ રીતે પણ લેવાનો છે. એના બંને રીતે અર્થ થાય છે. તો એમાં કંઈ એવું કરીએ તો એ દોષ લાગે છે. ચોથું, અમૂઢ દ્રષ્ટિ. આ 8 સમ્યક દર્શનના 8 અંગ જ લાગશે આપને, એમ જ છે. કુતીર્થીઓના તપ વિદ્યા અતિશય જુએ અને પછી મૂંઝાય નહીં. તે મૂંઝાય તો એ અતિચાર છે. ઘણીવાર નથી કહેતા કે આને ત્યાં તો આવો અતિશય થયો, ચમત્કાર થયો, આ તો હાથમાંથી કંકુ કાઢે છે, કપાળમાંથી કાઢે છે, એના નહીં આપણા, એટલે એને તો આવડે છે, કાંઈક છે તો ખરું જ. અથવા તો ઉપરથી પૈસા જ પડે છે સિલિંગમાંથી કે મંડપમાંથી, એવી કાંઈક યોજના, અને એવું થઈ જાય કે પણ અંધારું થાય ત્યારે જ થાય છે, એટલે આપણે સમજી જવાનું. તો કે એવું બધું કાંઈક ચમત્કાર હોય તો એમાં આવી જાય છે. અને ખરેખર કોઈકમાં લબ્ધિ શક્તિ પ્રગટી, સમ્યક દર્શન વિનાની, મિથ્યા દર્શન સાથેની, તો પણ એને લબ્ધિ પ્રગટીને શક્તિ ફોરવતો હોય તો સો વોટ, એને આત્માના કલ્યાણને, એને મોક્ષને, સમકિતને શું સંબંધ છે? બિલકુલ નહીં. ઉલટું એનું જોઈને બીજાને વાત કરીએ, બતાવીએ, એના તપના વખાણ કરીએ, એની વિદ્યાના વખાણ કરીએ, તો એ કુતીર્થી છે. તો એ લજવાય છે. આપણું સમ્યક દર્શન હોય તો એ જાય છે, અને બીજું કાંઈ હોય તો એને દોષ લાગે છે, મલિનતા લાગે છે. એટલે એ ખોટું છે. આચાર ખોટો થઈ જાય છે, અતિચાર લાગી જાય છે. સમાજમાં આ દૃષ્ટિ વધારે દેખાય છે, અમૂઢ દૃષ્ટિ. પોતાને હજી જોઈએ તેટલું સ્પષ્ટ વિઝન નથી થયું, સમ્યક દર્શન નથી થયું, ક્લિયર કટ બુદ્ધિથી પણ નથી થયું. એટલે એના અભિપ્રાયમાં ફરક આવતા વાર લાગતી નથી, અને એ કરવા જેવું નથી. એટલે જ કહે છે કે ઇતર ધર્મી અથવા તો કેટલાક કુતીર્થીઓના કોન્ટેક્ટમાં આવવું, સાનિધ્યમાં જવું, નજીક જવું, પરિચય રાખવો, એ શોભે નહીં, એ કરવા જેવું નથી. પણ મોટે ભાગે સાંપ્રત સમાજમાં એવું કરવું જ પડે છે. સંબંધો હોય છે જ બધાને, અને એકબીજામાં હાજરી આપતા જ હોય છે. આર્ય દેશ હોય કે અનાર્ય દેશ, એમાં પરદેશમાં અનાર્ય દેશ કેવું કર્યા કરતાં વિદેશમાં વધારે કરવું પડે કે એ બધા એટલા જ ઓળખીતા હોય અને જુદી જુદી માન્યતાવાળા હોય. સમાજ તો એક જ હોય, એટલે પછી આપણે હાજરી આપતા હોઈએ છીએ. પણ મનથી ખબર હોય છે કે તેની ફિલોસોફી તેઓ શ્રી પાસે, અને આપણું તત્વજ્ઞાન આપણી પાસે. 5મું, ઉપબૃહણ, કે સાધર્મિકોના તપ, વૈયાવચ વગેરેની પ્રશંસા દ્વારા તે ગુણો વધારવા જોઈએ. એની બદલે સાધર્મિકના તપ, વૈયાવચ કરવાની બદલે એની ટીકા, નિંદા વગેરે કરવામાં આવે તો એ દોષ લાગે છે, અતિચાર લાગે છે. કેટલીક વખતે હોય તેવું કહેવાય, કેટલીક વખતે દોષ ભર્યું હોય પણ કરું તો કેવું પણ પડે. કંઈ ઇન્જેક્શન લઈને ન તપશ્ચર્યા કરાય, કે ઉપવાસ વધારે કરાય તો કેવુંય પડે, સમજવુંય પડે. પરંતુ વધારે જોરશોરથી તપશ્ચર્યા કે તપ પદની વિરાધના કરાય નહીં. તપ જ છે. 6થું છે સ્થિતિકરણ, કે ધર્મમાં સીધાતા જીવોને વચન ચાતુર્યથી ફરીથી સ્થાપન કરવા જોઈએ. કે કેટલીક વખત દશા સારી હોય, પ્રગતિ સારી હોય, વિકાસ સારા હોય, અધ્યાત્મના પંથની જ વાત ચાલે છે, પરંતુ કંઈક એવો આવી જાય અવરોધ, અંતરાય, કે જે કર્મનો ઉદય, કે જે પુરુષાર્થ નબળો, કે જે પોઈન્ટ કેવો હોય તે, એને કારણે એ અસ્થિર થઈ જાય, થોડાક અસ્વસ્થ થઈ જાય, થોડીક ધીરજ ખૂટી જાય. તે વખતે કોઈકે ને કોઈકે એને સ્થિતિકરણમાં લાવવા જોઈએ. એટલે સ્થિતિકરણ પોતે કરાવી શકે તો ઉત્તમ, નહીંતર પોતે સમજીને વિચારીને કરી જવું જોઈએ કે કેમ હમણાં આવું કરું છું, મારે આ બાબતમાં પ્રમાદ છે, આ બાબતમાં પુરુષાર્થ ઓછો પડે છે, અથવા આ બાબતમાં મારી ધીરજ ખૂટી ગઈ છે. એટલે એમ કરીને સહન કરી જાય, પણ નહીં તો પછી બહુ હાલ ખરાબ થઈ જાય, બેહાલ થઈ જાય છે. એટલે એ અતિચાર છે. 7મું છે વાત્સલ્ય, કે સાધર્મિકને ભોજન, વસ્ત્ર વગેરેના દાનથી સન્માનપૂર્વક ઉપકાર કરવો, તે વાત્સલ્ય ભાવ છે. કે અમારા જ્ઞાતિના છે, અમારા કુટુંબના છે, અહીંયા તો સ્વામી વાત્સલ્ય, એટલે એક ધર્મ માને છે તેની વાત છે. તો કે એને ભોજન આપવામાં, ભોજન એટલે વારંવાર બધાને જમાડવાના, રોજ સાધર્મિક વાત્સલ્ય એવું નહીં, પરંતુ સમજવાનું છે કે ભોજન, વસ્ત્ર દાનથી સન્માનપૂર્વક, નિગ્લેક્ટ કરીને અનાદરપૂર્વક પણ નહીં, અપમાનપૂર્વક પણ નથી. ચાલો હવે જમી લ્યો,
કે ચાલો ક્યાં જશો, અહીંયા જમાડીએ છીએ ને અમે, એવું ન ચાલે. એવો સહેજ પણ ભાવ આવી જાય એટલે અભાવ થઈ જાય છે, એનું કામ નથી. અને એ થઈ જાય છે એટલે અતિચાર લાગી જાય છે. અને 8મું છેલ્લું પ્રભાવના અંગ કે ધર્મકથા અગર તો જીન વચન એના પ્રકાશનમાં અથવા કોઈ પણ રીતે પ્રચાર પામતું હોય, હવે લખવા વાંચવાની ટેવ ગઈ તો બીજી રીતે પ્રચાર પ્રકાશ પામતું હોય, આ બધો ડિજિટલ વર્લ્ડ આવી ગઈ, તો કે એ રીતે એમાં સંમત થવું અથવા તો સહકાર આપવો, તે એમાં ન કરીએ કે શું આ બધાની જરૂર છે, સગવડ એટલી અગવડ ને આ તો બધી માથાકૂટ છે, આ તો બધા લફરા કહેવાય, એટલે ત્યાં એ અતિચાર લાગી જાય, પ્રભાવનાનો જાણતા કે અજાણતા લાગી જાય છે. આટલી વાત દર્શનાચારના 8 અતિચારની હતી. આગળ જઈએ ચારિત્ર આચાર, એમાં 8 અતિચાર છે. જ્ઞાનના પણ 8, દર્શનના પણ 8, ચારિત્રના પણ 8. એમાં પ્રણિધાન શબ્દ આવ્યો. તો પ્રણિધાન શું? તો કે ચિત્તની સ્થિરતા. ઘણા જ શાસ્ત્રોમાં, પાઠમાં, સામાયિક પ્રતિક્રમણમાં પ્રણિધાનપૂર્વક કરવું, પ્રણિધાનપૂર્વક કરવું, સપ્રણિધાન, એ દુષ્પ્રણિધાન, અપ્રણિધાન, હવે આલોચનામાં પણ આવે. પ્રણિધાનનો અર્થ મનની સ્થિરતા, એટલે ચિત્ત સ્વસ્થતા. એમ જ શબ્દ રાખીએ, મનને કાઢી નાખીએ, ચિત્ત જ રાખીએ. પછી યોગ શું? તો કે મન વચન કાયાની પ્રવૃત્તિ ન સારું લાગે તો મન વચન કાયાનો વ્યાપાર. એટલે વ્યાપાર કહો, ક્રિયા કહો, પ્રવૃત્તિ કહો કે યોગ કહો, એ મન વચન કાયાની 3 વસ્તુ જે છે તે. પછી 5 સમિતિ, 3 ગુપ્તિ, એ 8 પ્રણિધાન અને યોગપૂર્વક થાય તો એ ચારિત્રનો આચાર પાળ્યો કહેવાય. અને પ્રણિધાન અને યોગપૂર્વક ન થાય તો એ અતિચાર લાગે છે. મનની ચિત્તની સ્થિરતા ન હોય, થોડુંક હાલક ડોલક ડામાડોળ ક્યાંક થયું એટલે એટલા પૂરતો અતિચાર તો આવી જ ગયો. અને મન વચન કાયાના યોગ ઉપર પણ કંટ્રોલ ન હોય, એ ક્રિયા આડી અવડી થયા જ કરતી હોય, કાં તો મનથી, કાં તો વચનથી ને કાં તો કાયાથી. કાં તો કાયાથી સ્થિરતા ન હોય અથવા આપણો કંટ્રોલ નથી, કાં તો વચન પર નથી અને કાં મન પર નથી. તો એ 3 રીતે જે બગડી જાય છે બાજી, તો એ અતિચાર લાગી જાય છે. અતિચાર એટલે આપ જાણો કે દોષ તો ખરો, પણ અતિચારનો સીધો સાદો અર્થ મલિનતા, એટલે થોડુંક મેલું થઈ જાય છે, થોડુંક બગડી જાય છે, નાનો પણ ડાઘ પડી જાય છે, દેખાય આવે એવો. સફેદમાં વધારે દેખાય, બીજા કલરિંગમાં ચાલી જાય, બહુ વાંધો ના આવે. એટલે એમાં મલિન રહીએ તો વાંધો નહીં, પણ વ્હાઈટ કપડાં પહેરે, વ્હાઈટ વસ્ત્ર પહેરે કે કોઈના જુએ તો એના ઉપરનો ડાઘ એ ચોખ્ખો દેખાઈ આવે, કારણ કે બધું જ ચોખ્ખું છે અને એમાં ક્યાંક ડાઘ પડે એટલે તરત દેખાઈ આવે. જ્યારે રંગીન કલર્ડ રંગબેરંગી વસ્ત્રો એ જે કહેવાય છે કાબરચિત્રા, તો એમાં વિવિધ રંગીમાં એ કોઈ ડાઘ દેખાતો નથી, પણ ખોટું છે, દેખાય તો કાંઈક એનો ઉપાય થાય, પણ દેખાતો જ નથી. આગળ જઈએ. પછી ચારિત્રાચાર, પછી તપના આચાર. તપ આચારના 12 અતિચાર છે. જ્ઞાન દર્શન ચારિત્રના 8. હવે તપના 12 આવ્યા. એ સહેલી વાત છે. 6 બાહ્ય તપ, 6 આભ્યંતર તપ, એટલે એ 12 પ્રકાર છે એ જ અતિચારમાં ગણ્યા છે. પહેલું અનશન, બાહ્ય તપની વાત છે, ઉપવાસ કરવો, વધારે ઉપવાસ કરવા વગેરે. બીજું ઉણોદરી, ઉદર એટલે પેટ, એટલે થોડુંક ઓછું ભરવું, થોડુંક જગ્યા રાખવી, એક ભાગ પાણીનો રાખવો, એક ભાગ હવાને ફરવાનો રાખવાનો, ગેસનો અર્થ હવા કહે છે, વાયુ કહે છે, અને 2 ભાગનું જમીએ. પણ આમાં ઉણોદરી કરે તો એક ભાગ હજી ઓછો કરી નાખે, એટલે એક ભાગનું જમે, એક ભાગ પાણી અને એક ભાગ ગેસ કે હવા માટે રાખે. ત્રીજો વૃત્તિ સંક્ષેપ, નાની મોટી વૃત્તિ થતી હોય છે, બાહ્ય થઈ જાય છે, એનો સંક્ષેપ કરે કે 5 દ્રવ્ય જ વાપરવા, 2 દ્રવ્ય જ વાપરવા, એક જ વસ્તુ વાપરવી, એકલા દૂધ પર રહેવું, એકલા છાશ પર રહેવું, અથવા તો એકલી રોટલી જ લેવી, અથવા રોટલીને ગોળ 2 જ લેવું, કે જે કાંઈ ઠીક લાગતું હોય તે, અથવા રોટલો ને શાક જ, ખીચડીને શાક જ, તો પણ જે ગણો તે, પણ વૃત્તિનો સંક્ષેપ, કોઈ પણ બાબતમાં સંક્ષેપ. અને થોડું લેવું, વધારે ન લેવું. એક જ વસ્તુ લેવી છે તો લીટર બાય લીટર પીતા જઈએ, વાપરતા જઈએ તો એ ન ચાલે. વધારે ક્વોન્ટિટી લઈએ તો ન ચાલે. એ વૃત્તિ સંક્ષેપ ક્યાં આવ્યો? એમાં વસ્તુમાં ક્વોલિટી વાઇઝ, ક્વોન્ટિટી વાઇઝ બંને રીતે વૃત્તિ સંક્ષેપ જોઈએ. પછી ચોથું રસ ત્યાગ. આપ તો જાણો છો, કોઈકને તીખું જ વધારે ભાવે, કોઈકને ખાટું જ ભાવે, કોઈકને ગળ્યું જ ભાવે, કોઈને કડવું જ ભાવતું હોય છે, કોઈને એકદમ મોડું ભાવે અને કોઈને માપસર ભાવે. તો એ જે 6 રસ ષડરસ ભોજન કીધા છે એનો ત્યાગ હોવો જોઈએ. કે આંબીલ કરવાની વાત નથી, પણ જે હોય તે, જેવું હોય તેવું. જીભને જ ખબર પડે છે ને, પછી તો જીભ દ્વારા ખબર પડે છે, જીભને નહીં. પછી તો કાંઈ ફેર પડતો નથી ગળામાં કે પેટમાં. કેટલાકને પેટમાં ગયા પછી પડતો હોય. છઠ્ઠું તપ સંલીનતા.
કશાય સંલીનતા અને ઇન્દ્રિય સંલીનતા. સંલીનતા એટલે સંકોચી લેવું, એટલે 5 ઇન્દ્રિયના વિષયોમાંથી આસક્તિ સંકોચી લેવી, સંવરી લેવી. અને કશાય સંલીનતા 2 રીતે ભાગ પાડ્યા. તો કે કશાય પણ ઓછા કરવા. આપણે જોવું કે ઉપવાસ કર્યો અથવા આ પ્રમાણે ત્યાગ કર્યો તો આપણા કશાય વધ્યા કે ઘટ્યા. કેટલાકના વધતા હોય છે, કેટલાકના ઘટતા હોય છે. મોટે ભાગે ઘટવા જ જોઈએ, પણ એની બદલે ભૂખ્યા હોય તો જરા ગુસ્સો આવી જાય, જોરથી બોલાઈ જાય, અવાજ ઊંચો થઈ જાય, તો એ ન ચાલે. આ 6 પ્રકારે બાહ્ય તપ છે. હવે 6 પ્રકારના અભ્યંતર તપ કે 7મું પ્રાયશ્ચિત, એ આભ્યંતર તપ છે. કોઈ પણ દોષ કર્યો, કાંઈ પણ વાત થઈ ગઈ, ભૂલ થઈ ગઈ, તો મનથી, વચનથી, કાયાથી કાંઈ પણ, તો એનું પ્રાયશ્ચિત લઈ લેવું જોઈએ. પોતે તો તરત વિચારે તો લઈ લે, પછી સોરી પણ બીજાને કહી જ દે કે ના ભૂલ થઈ ગઈ, કે મારું આમ નહીં આમ કહેવાનું હતું. પણ એનાથી વિશેષ એ યાદ રાખવું જોઈએ અને ફરી ન થાય એવું પણ વિચારવું જોઈએ. તો સાચા અર્થમાં પ્રાયશ્ચિત કહેવાય. પણ કમસે કમ ત્યાં સુધી ન પહોંચાય તો પણ પોતાને લાગે કે ભૂલ કરી, પેલું તો લાગતું જ નથી, પછી લાગે, પછી તરત જ સામે વ્યક્તિ હોય કે ન હોય એનો કોન્ટેક કરીને કે બાજુમાં જઈને કહીએ કે આ ખોટું થયું, તો એ ભૂલી જાય. કેટલાક વ્રત નિયમમાં પ્રાયશ્ચિત આવે કે પોતાની ભૂલ થઈ ગઈ હોય તો તરત એને પ્રાયશ્ચિત ભગવાન પાસે લઈ લેવું જોઈએ કે ચાલો મારે આમ નહીં ને આમ થઈ ગયું, વૃત્તિ આમ સંકોચાઈ ગઈ કે વિસ્તરી ગઈ કે જે હોય તે. એટલે એ પ્રાયશ્ચિત નામનું તપ છે. પછી વિનય નામનું તપ છે. એમાં તો જેટલું કહીએ તેટલું થોડું, જેટલી કલાકો બોલાય તેટલું થોડું. જો સરખો વિનય બધા પ્રકારનો આવી જાય તો તે જ ભવે પણ મોક્ષ થઈ જાય. વિનય એ મોક્ષનું દ્વાર જ છે, ધર્મનું દ્વાર જ છે. એટલે વ્યવહારિક વિનય, જેને ઔપચારિક વિનય કહેવામાં આવે છે, એ પણ એટલો જ જોઈએ. જ્ઞાન દર્શન ચારિત્ર તપનો પણ વિનય હોય છે. જ્ઞાનના વિનયમાં જ્ઞાનીનો વિનય આવી જ જાય છે. એટલે આ બધા જ પ્રકારનો વિનય હોય. અને દેવગુરુ ધર્મ પ્રત્યે વિનય હોય, સત્શાસ્ત્ર પ્રત્યે વિનય હોય. બાકી શું રહ્યું? સાધર્મિક પ્રત્યે વિનય હોય. કોઈ પણ નાનામાં નાનું જંતુ કે જીવ એના પ્રત્યે સમદૃષ્ટિ કે આત્મદૃષ્ટિ કે દ્રવ્ય દૃષ્ટિ રાખે અને વિનય રાખે તો મેળ પડી જ જાય, કંઈ થાય જ નહીં. એટલે કે કર્મ બંધાય નહીં, થાય નહીં, એટલે નવા પાપ બંધાય જ નહીં, મોક્ષ જ જવાની વારો આવે. પછી વૈયાવત છે. એ સાધુ વગેરે 10 મૂક્યા છે. સ્થવિર, વૃદ્ધ, માતા પિતા, ગુરુજનો, વડીલો, એવા બધા, અને સાધુ સાધ્વીજી મુખ્ય હોય. એ એકલા સાધુ સાધ્વીજી નથી, બધાની વૈયાવત કરવી જોઈએ. તો કે બધાની જેટલી વૈયાવત થાય. મુમુક્ષુને પણ કંઈ વસ્તુ જોઈતી હોય તો આપણે મદદ કરીએ કે કરતા જ હો છો એટલે કહેવાય જાય છે. તો કે એ વૈયાવચમાં જાય છે. મારી દવા લઈ આવશો, મને આ લઈ આવી આપશો, અથવા મારે આની જરૂર છે. બધામાં લિમિટેડ શોભે, મર્યાદા શોભે. મર્યાદા બહારનું થાય એટલે કાંઈ શોભે નહીં. શું દેનાર કે શું લેનાર. 10મું સ્વાધ્યાય. સ્વાધ્યાય 10મું છે, પણ આમ મોટામાં મોટું તપ છે. સૌથી ઊંચું, ઊંડું, લાભદાયી, ફળદાયી તપ હોય તો એ સ્વાધ્યાય છે. સ્વ અધ્યયન, પોતે સ્વ આત્મા, પોતાની જાત, પોતાનું જ ઇન્ટ્રોસ્પેક્શન કરે, પોતાનું જ આંતરનિરીક્ષણ કરે, અવલોકન કરે, બારીકાઈથી નિરીક્ષણ કરે, અને જે દોષ દેખાતા હોય કાઢવાનો પ્રયત્ન કરે. એટલે એના જેવું ઉત્તમ કાંઈ નથી. એનું નામ સ્વાધ્યાય. અને જેટલું પણ હોય તેટલું તત્વ જાણવાની જિજ્ઞાસા હોવી કે આ કેવી રીતે છે, આત્મા કેવી રીતે પ્રાપ્ત થાય, આત્માનું ઓળખાણ કોને કહેવાય, સમ્યક્ત્વની સ્પર્શના કોને કહેવાય, આત્માનો અનુભવ કેવો હોય. કોઈ પણ આત્મા મોક્ષે જઈ શકે, લોકશાહી છે કે અમુક જ જઈ શકે, આપણામાં યોગ્યતા છે કે કેમ, આપણે શું કરીએ છીએ, શું નથી કરતા, વગેરે વગેરે સ્વાધ્યાયથી જણાય છે. એટલે સ્વાધ્યાય કરવો. પછી ધ્યાન. અને કેટલાકથી તપશ્ચર્યા ન થતી હોય એને પણ સ્વાધ્યાયની આજ્ઞા છે. કારણ કે ઊંચું મોટું તપ છે, એટલે એને કોઈક શરીરની પ્રકૃતિ એવી હોય કે પિત્ત થતું હોય કે ગમે તેમ, તો એ કરી જ ન શકે. તો અશાતાપૂર્વક કરવાનું કાંઈ નથી, અસુખ જ થાય. એટલા માટે એને સ્વાધ્યાયમાં એ ટાઈમ વણી લીધો છે. 11મું ધ્યાન. સ્વાધ્યાયથી પણ ચડે એવું હોય તો કે ધ્યાન. હવે આત્માનો અનુભવ થયો હોય, આત્મજ્ઞાન થયું હોય, સમ્યક દર્શન થયું હોય તો એ આત્મધ્યાનમાં રહી શકે, નહીં તો આત્મધ્યાનમાં રહી ન શકે. આત્મજ્ઞાન વિના આત્મધ્યાન સંભવી શકતું નથી. એ વીણ ધ્યાન તણું સુખ કોણ જાણે, નર નારરે ભવિકા, વીરવચન ચિત્ત ધરીએ. પછી 12મું છેલ્લું છે તે કાયોત્સર્ગ. એટલે ધ્યાન અને કાયોત્સર્ગ જુદા પાડ્યા છે. એ કાયોત્સર્ગ એટલે શું? તો કે કાયાનો ત્યાગ. ઉત્સર્ગ એટલે ત્યાગ. અહીંયા તો કાયાનો ત્યાગ એટલે દેહ પાડી દેવાની વાત નથી. દેહની હત્યા કરી નાખવાની, આત્મવિલોપન કહીએ, આત્મઘાત કહીએ, એમ તો કરાય જ નહીં. તો કે દેહ ભાવ કાઢી નાખવાનો છે. દેહ હોવા છતાં
કાયોત્સર્ગ કરતી વખતે દેહભાવ કાઢીને બેસવાનું છે. હું દેહાદી સ્વરૂપ નથી, હું પોતે દેહ નથી જ, મારું સ્વરૂપે દેહ નથી. દેહાદિક પદાર્થ પણ મારું સ્વરૂપ હોઈ શકે નહીં. હું આત્મા જ છું અને હું શાંતિથી સ્થિરતાથી બેસું છું. હવે બધા સાવધ્ય એટલે કે પાપ કર્મની કોઈ ક્રિયા કે પ્રવૃત્તિથી વિરમું છું, અટકું છું અને હવે નિરાતે બેસું છું. બધું પરવારીને હવે હું આ કાયોત્સર્ગ કરવા બેસું છું કે ઊભું છું. ઊભા રહી શકાતું હોય તો ઊભા કાયોત્સર્ગ વધારે લાભનું કારણ છે. અને બેઠા કાયોત્સર્ગ એટલે પદ્માસનમાં પલાઠી વાળીને. પદ્માસન ન થાય તો કાંઈ નહીં, ન ફાવે ન આવડે તો, પણ જે સુખાસનથી બેસીને કાયોત્સર્ગ કરીએ તે પોતાની મેળે છે. તો કે જેટલી મિનિટ કે જેટલી વાર થાય તેટલી વાર પણ કાયોત્સર્ગ બહુ સારી વાત છે. કારણ કે દેહભાવનો ઉલાળ્યો છે. દેહભાવ જાય એટલે આત્મભાવ તો આવી જ જવાનો છે. જો દેહભાવ કાઢી શક્યા, દેહાધ્યાસ જાય તો દેહભાવ જાય, ને દેહભાવ જાય તો દેહાધ્યાસ જાય. એક થોડીક મિનિટ પૂરતો, વધારે નહીં તો થોડીક મિનિટ શું, 1 મિનિટ પૂરતો તો પણ સાર્થક છે. આ 12 પ્રકારે તપનો આચાર છે એ જો સારી રીતે ન કરે તો એ અતિચાર છે, એટલે કે મેલું થાય છે કપડું, બીજું કાંઈ નહીં. છેલ્લું વીર્ય આચાર પંચાચારમાં એના 3 પ્રકાર છે: મનના યોગ, વચનના યોગ અને કાયાના યોગ. યોગ એટલે આપણે શું અર્થ કર્યો હતો? પ્રણિધાન એટલે ચિત્તની સ્વસ્થતા, અને યોગ એટલે પ્રવૃત્તિ, વ્યાપાર. મન વચન કાયા જે રીતે પ્રવૃત્તિ કરે, એક્ટિવેટ થાય, વ્યાપાર કરે એ વેપાર, જે રીતે બિઝી થઈ જાય એ બિઝનેસ. એ ત્રણેય યોગ પાપ પ્રયોગમાં હોય તો અતિચાર છે. એટલે કે મનથી પણ કાંઈક અશુભ વિચાર કરતા હોય, વચનથી અશુભ જ બોલાતું હોય, અહિતકારી જ બોલાતું હોય, અને કાયાથી તો કેટલા બધા દોષ થતા હોય છે, કહેવાય નહીં તેટલા. તો કે એ બધામાં જો હોય તો એ અતિચાર છે. અહીંયા જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય પંચાચારના 39 અતિચાર આવી ગયા. એટલે પહેલાં જે આપણે 99માંથી 15 બાદ કર્યા હતા એ 84, અને પછી આ મૂકી દેવાના છે તે વીર્યાચારના 3 પ્રકાર પણ મૂકવાના. ટૂંકમાં 124 અતિચારનો હિસાબ કરીએ છીએ. અને સમકિતના 5 અતિચાર આવ્યા. અહીંયા સમકિતના અતિચાર જુદી રીતે છે. પહેલાં 8 અંગની રીતે મૂક્યા હતા, દર્શન અતિચાર હતા, અને આ સમકિતના જુદા છે. સંથારો સંલેખના લીધી હોય એ વખતના છે, એટલે બિલકુલ જુદી વાત છે. પહેલું શંકા, આમાં પણ પહેલું શંકા છે કે દેશ શંકા કરી હોય, પદાર્થના કોઈ પણ ભાગની શંકા કરી હોય, અથવા સર્વ વિષયની, ગમે તે વિષયની કોઈ પણ બધા પ્રકારની શંકા કરીને બેઠા હોય કે અમને તો વાતે વાતે શંકા પડે છે. ભગવાનની કોઈ પણ વાત લાવો, મહાવીર સ્વામીની કોઈ પણ વાત લાવો, તીર્થંકર દેવની કોઈ પણ વાત લાવો, હાઇટ બોડીથી માંડીને દરેક વાતમાં અમને શંકા પડે છે, એવું કહેનારા ઘણા છે. તો કે દેશ શંકા થાય એટલે કે પાર્ટલી થાય, અગર તો ફૂલ્લી થાય, તો એ દેશ શંકા કે સર્વ શંકા એ અતિચાર છે સમકિતનો. સમ્યક દર્શન થયા પછીનો અતિચાર. પછી કાંક્ષા, કે બીજા બધા ધર્મની ઈચ્છા થયા કરે કે એ બધાને શું કહેવું છે, એ બધાને હું સમજાવી દઉં, અથવા તો હું વાંચી આવું, શીખી આવું, ભણી આવું કે શું કહે છે. જગતના બધા ધર્મ સાચા જ હોય ને, ધર્મ સાચા જ હોય હંમેશા, પણ ધર્મ એક જ છે. આત્માને એના સ્વભાવમાં સુખમાં પહોંચાડવો એ જ એક ધર્મ છે વિશ્વમાં. બીજા બધા ધર્મ તો સંપ્રદાય, ફાંટા પડેલા જુદા જુદા તત્વજ્ઞાન, એ રીતે કહેવાય, દર્શન છે. પછી ત્રીજું છે વિચિકિત્સા, એટલે કે કરણીના ફળમાં સંદેહ રાખવો, અને બીજું કે જુગુપ્સા કે દુગંછા કરવી તે. અને ચોથું અન્ય તીર્થ પ્રશંસા, અહીંયા જુદું પડ્યું. અન્ય ધર્મી કેવા રાજપૂજ્ય કે લોકમાન્ય છે. આખા દેશમાં વૈદિક ધર્મ કે હિન્દુ ધર્મ કેટલી બોલબાલા છે. હિન્દુસ્તાન છે તો હોય જ ને, હિન્દુ ધર્મની જ બોલબાલા છે સૌથી વધારે. બધા કેટલું માન આપે, પ્રધાન, પ્રમુખ, વડાપ્રધાન વગેરે. એ ધર્મના ઉત્સવ હોય તો કેવા બધા માલે ને કેવું બધું કરે, કેટલા મલાવા હોય એમ, અને એનું કેટલું માન છે. લોકમાન્ય છે, રાજ્ય પૂજ્ય છે. તો કે એ અન્ય તીર્થની પ્રશંસા આપણા મોઢે આવી જાય, કેટલું સરસ હતું. એમાં આપણા જેવા દર્શન કરવા જાય કે ચાલો ને કોઈ વખત એ તીર્થના દર્શન કરી આવીએ. આપણી રીતે અયોધ્યા ભૂમિના કરીએ છીએ, હવે એ લોકોની રીતે કરીએ કે જોઈએ તો ખરા રામભૂમિ કેવી છે, જન્મભૂમિ કેવી છે. પછી વખાણ કરીએ કે શું સરસ હતું, પછી આપણે કેવું નથી કાંઈ, આપણે ક્યાં ગયા છીએ. એટલે અન્ય તીર્થની પ્રશંસા કરવી, તો કે વધારે પડતો પ્રશંસા થાય એવો ભાવ થઈ જાય તો અતિચાર લાગી જાય છે. આપણે ખરાબેય ન બોલાય, આપણે સારુંય ન બોલાય, માટે તો આપ કોઈ બોલતા નથી. ચાલો પાંચમું, પરતીર્થની સેવા.
ઇતર ધર્મીની સાથે રહેવાથી, એના કોન્ટેક્ટમાં રહેવાથી, સંસર્ગમાં રહેવાથી, સાનિધ્યમાં હોવાથી, વાર્તાલાપ કરવાથી, એની સાથે કદાચ રહેવું પડે તો રહેવાથી, એટલે જે કંઈ એની સેવન ઉપસેવન થાય છે, એટલે જે બધા દૂષણ લાગે છે તે કયા જાય તેમ નથી. એટલે કે સંકિતને ડાઘા લાગે છે. કપડાને અડાડ્યા જ કરીએ, જુદી જુદી વસ્તુ, મલિન વસ્તુ ટચ કરતાં જ લાગી જાય. તેલવાળા હાથ હોય તો તરત જ લાગી જાય છે. કેરોસીનવાળા હાથ હોય તો દેખાય નહીં પણ ગંધાઈ ઉઠે છે. તો એ બધું શું છે એ સમજવાનું છે. અહીંયા 124 અતિચાર ગૃહસ્થના શ્રાવકના પ્રતિક્રમણના છે અને એ પૂરા થાય છે. ઘરે ગણી લેવા વિનંતી, કાંઈ ખૂટે તો કહેશોજી. હવે સાધુના 125 અતિચાર. 124માં એક ભેળવી દે એટલે થઈ જાય એવું આમાં નથી. આ જુદા છે. શ્રાવક ધર્મ જુદો, મુનિ ધર્મ જુદો. શ્રાવક ધર્મને આપણે સાગાર ધર્મ પણ કહીએ છીએ કે અગાર. આગાર એટલે ઘર, એટલે કે જે ઘર માંડીને રહે છે, ઘરમાં રહે છે તે. અને અણગાર ધર્મ, મુનિ ધર્મ એટલે સાધુ ધર્મ, એટલે અણઅગાર એટલે અનગાર કહીએ કે એ ઘર છોડી દીધું છે. એક વખત ભલે હતું પણ હવે છોડી દીધું છે ને એ ઘરમાં રહેતા નથી, એટલા માટે અણગાર ધર્મ. તો સાધુના 125 અતિચારમાં જ્ઞાનના 14 અતિચાર જે આપણે કહી દીધા છે તે જ છે. જમ વાયદમ વચ્ચામેલ્યમ હિણક્ષરમ અચક્ષરમ પૈહીણમ વિણહીણમ જોગીણમ ઘોષીણમ સુઠ્ઠુડીનમ ડુઠ્ઠું પડી છીયમ અકાલે કહો સજાવો કાલે ન કહો સજાવો અસજાયે સજાયમ સજાયે ન સજાયમ. એ 14 અતિચાર ગઈકાલે વાત થઈ ગઈ છે એટલે આજે જતા નથી એમાં. પછી દર્શનના 5 અતિચાર. મોટે ભાગે એમાં ઉચ્ચારની જ વાત છે, સ્પષ્ટ ઉચ્ચારની વાત છે. એટલે દર્શનના 5 અતિચાર પણ આપણે આવી ગયા, હમણાં જ આવી ગયા. સંલેખનાના 5 અતિચાર તો હમણાં જ આવ્યા, આપણે બોલ્યા તે. એટલે આ બધા અતિચાર નથી કહેતા. પછી પંચ મહાવ્રતની 5 ભાવના એટલે 25 થાય એ અતિચાર આપણે લેવાના છે, હમણાં લઈએ છીએ. પછી રાત્રિ ભોજન ત્યાગ વ્રતના 2 અતિચાર છે કે રાત્રે કોઈ વસ્તુ રાખે. કોની વાત છે? સાધુ મુનિની વાત છે. અથવા એનું સેવન કરે. એ વિક્સ રાખી મૂકો ને, શરદી તો છે જ, કાલે લગાવવા કામ આવશે. આપણે લઈ આવ્યા છીએ પાઢિયારું, એટલે કે 3 દિવસ માટે, તો રાખીએ અને પછી વાપરશું. તો એને રાત્રિ ભોજન ત્યાગ હોય એટલે રખાય નહીં, ઉપાશયમાં પણ રખાય નહીં. એવી રીતે આ ન રખાય એમ એક લવિંગ કે એક કંઈક આમ કે એક તેમ કે કોઈ પણ વસ્તુ માત્ર, રજ માત્ર, રંચ માત્ર રાખી શકાય નહીં. અહીંયા રાત્રિ ભોજન એટલે ખાવા પીવાની જ વાત થઈ. ઇરિયા સમિતિના 4, હાલતા ચાલતા જે દોષ લાગે એમાં 4 અતિચાર છે. ભાષા સમિતિના 2 અતિચાર છે. એષણા સમિતિ એટલે વોરવા જાય તે, એના તો ઘણા દોષ છે અને એ શબ્દકોશમાં તો મૂક્યા જ છે, પણ અત્યારે આપણે નથી કહેતા કે એમને લાગુ પડે છે. એટલે કે 47 પ્રકારના મુખ્ય દોષ કહેવાય. બાકી તો 99, 100, 102 થઈ જાય. પછી આદાન નિક્ષેપણ એટલે વસ્તુ લેતા મૂકતા જે થાય તે, એના પણ 2 દોષ લાગે છે. અને 5મી છેલ્લી ઉત્સર્ગ સમિતિ, તો એમાં પણ એમને 10 દોષ લાગે છે. કોઈને વધારે વાંચવું હોય તો ઉત્તરાધનજી સૂત્રના 24મા અધ્યયનમાં આ વાત સવિસ્તર મૂકેલી છે. બાકી ઘણી જગ્યાએ આવે, આપણે પણ ઘણીવાર લીધું છે. 5 સમિતિ 3 ગુપ્તી. આ અષ્ટપ્રવચન માતા સંયમનું રક્ષણ કરે છે, માતા કહેવાય છે. એટલે ઘણી જ અગત્યની વાત છે. અને પછી મન વચન કાયા અને સમરંભ સમારંભ આરંભ, એટલે કે હિંસાની તૈયારી, હિંસાના સાધન ભેગા કરવા, એટલે કોઈ પણ પ્રવૃત્તિના હિંસા એટલે. અને પછી આરંભ, પછી રીતસર શરૂ કરી દેવું. જમવા બોલાવવાનો કોઈને વિચાર કરીએ, પછી એનું પ્લાન કરીએ, એટલે શું બનાવવું, કયું બનાવવું, ગ્રોસરીઝ લઈ આવીએ અને પછી પાછું બનાવવાની શરૂઆત કરીએ અને પૂરું કરીએ, રીતસરની રસોઈ કરી નાખીએ. હા, એ આરંભ. એટલે સમરંભ સમારંભ આરંભ. અને આ જાહેરમાં તો બોલતા જ હોઈએ છીએ કે આરંભ સમારંભ બહુ છે, એટલે હિંસા અને પરિગ્રહ ત્યાં. અને આરંભ સમારંભ જ્યારે આ રીતે બોલાતું હોય ત્યારે કોઈ ગ્રાન્ડ સ્કેલ પર કરતું હોય, એટલે મોટે પાયે બધું કરતા હોય અને ઘણી મોટી તૈયારી કરી હોય અને ગંજાવર ખર્ચ કરતા હોય, તો કે એ વખતે આપણે કહીએ છીએ તે આ આરંભ સમારંભ જ છે. કે એકલી રોશનીમાં જ આટલા કરોડ ખર્ચ્યા, એટલા જમણમાં આટલા કરોડ ખર્ચ્યા, કરોડ સિવાય તો વાત જ ન હોય. તો એ 3 × 3 એટલે 9. ટૂંકમાં
આ સાધુના 125 અતિચાર આ રીતે થઈ જાય છે. જ્ઞાનના 14, દર્શનના 5, સલ્લેખનાના 5, પંચમહાવ્રતની 5 ભાવનાના 25, રાત્રિ ભોજન ત્યાગ વ્રતના 2, ઇરિયા સમિતિના 4, ભાષા સમિતિના 2, એષણા સમિતિના 47, ઉત્સર્ગ સમિતિના 10, મન વચન કાયા અને સમરમ સમારંભ આરંભ એ 3 તરી 9, એટલે કુલ 125 અતિચાર થાય છે. એ આચાર છે અને એમાં દોષ લાગે, મલિન થાય, સમ્યક પ્રકારે રૂઢી રીતે સંપૂર્ણપણે ન થાય એટલા માર્ક્સ કપાઈ જાય છે, એટલે અતિચાર લાગે છે. એમાં કંઈ ડરવા જેવું નથી. 100માંથી 100 તો ન આવે તો લાગે અતિચાર. માટે વ્રત ન લેવું કે પાલન ન કરવું કે પ્રતિજ્ઞા ન લેવી એવું ન હોવું જોઈએ. દોષથી ડરીને કેટલાક એમ કે નકામી ભૂલ થાય, ભંગ થાય, વધારે દોષ થાય, મારે નિયમ લેવો જ નથી ને. હવે આમાં બોલી તો ગયા, પણ પંચમહાવ્રતની 5 ભાવનાના અતિચાર આપણે વધારે વાંચ્યા નથી વિગતમાં. કે પહેલું અહિંસા વ્રત, એમાં કયા અતિચાર થાય? આ શ્રાવકને પણ લાગુ પડે અંશે, એટલે કહેવાય છે. તો કે અહિંસા વ્રતમાં કેવી રીતે? તો કે વચન ગુપ્તિ, મનોગુપ્તિ, ઇરિયા સમિતિ, આદાન નિક્ષેપણ સમિતિ અને આલોકિત પાન ભોજન, એ રીતે ગણવાનું છે. એમાં અતિચાર લાગે છે, એટલે બોલવામાં દોષ થઈ જાય છે. આમ તો અહિંસા પાલન કરીએ પણ વચનમાં દોષ થઈ જાય છે, એટલે તુજ વિયોગ સ્ફૂરતો નથી, વચન નયન યમનાઈ, તો એ ઘણા દોષ થાય. પછી મનોગુપ્તિ, મનથી ઘણા થાય છે. આ બધા અહિંસા વ્રતના અતિચાર છે. ઇરિયા સમિતિ, હાલતા ચાલતા, એ તો દેખાઈ આવે, જીવજંતુને રક્ષણ કરવાનું હોય. અને આદાન નિક્ષેપણ, વસ્તુ લેતા મૂકતા, એમને બેસી જઈએ તો જ્યાં બેસતા હોઈએ ત્યાં નીચે કંઈ નાનું મોટું જંતુ હોય તો દબાઈ જાય કે નહીં? સૂતી વખતે ઓશીકું મૂક્યું, સૂઈ જાય, પણ પછી એટલી વારમાં ક્યાંક આવી ગયું હોય તો આપણે એવું જૈણાપૂર્વક ધ્યાન રાખીને મોટે ભાગે નથી કરતા. કેટલાક તો પડતું જ મૂકતા હોય છે, બહુ થાકી ગયા કે બહુ ઊંઘ આવે, બેસવામાં કે સૂવામાં કે ઊંઘવામાં, એ ન ચાલે. જોવું જોઈએ દરેક જગ્યાએ. અને વસ્તુ લેતા મૂકતા પણ ઉપયોગ રાખવો જોઈએ તે. અને આલોકિત પાન ભોજન, એટલે જે કંઈ વાપરીએ, જમીએ, પાન કરીએ, પીએ, તો આપણે કંઈ પણ ધ્યાન રાખવું જોઈએ. ગ્લાસ હોય ને એમાં પાણી મૂકી દીધું હોય, કોઈક વખત જંતુ નાનું પડી ગયું હોય, ખબર ન હોય, સેજ જોવું જોઈએ. આવી ઘણી બધી વાત છે. સત્યવ્રત, ક્રોધનો, લોભનો, ભયનો, હાસ્યનો ત્યાગ. પહેલું ક્રોધનો ત્યાગ, બીજું લોભનો ત્યાગ, ત્રીજું ભયનો ત્યાગ, ચોથું હાસ્યનો ત્યાગ. સત્યવ્રતનું પાલન કરવું હોય તો આ 4નો ત્યાગ આવે છે. આ 4નો ત્યાગ થાય તો જ સત્ય બોલાય. નહીં તો આપણને કોઈ વાર કોઈ ગુસ્સો કરશે તો એટલે આપણે ખોટું બોલી જાય. મેં નથી કર્યું, મેં બગાડ્યું જ નથી, મેં પાડ્યું જ નથી, હું ભૂલી ગઈ, એવું કરીએ જ નહીં. પછી લોભનો, કોઈને કોઈ રીતે ખોટું બોલી જવાય, લોભ લાગ્યો હોય એટલે ના, પછી એમ થાય કે લઈ જાય, આપણને આપે નહીં તો, અથવા લઈ લઈએ નહીં તો, વરે નહીં તો, એટલે આપણે લોભ વશાત બોલીએ. પછી ભય વશાત ખોટું બોલીએ. અને હાસ્ય, કોઈ વાર હસવામાં ખોટું બોલીએ. તો કે એ 4યનો ત્યાગ થાય તો જ આ સત્યવ્રત મલિન ન થાય. અને 5મું છે અનુવિષી, શાસ્ત્રોક્ત ભાષણ કહેવું. એટલે અમુક વખતે આપણે ખોટી રીતે સત્યવ્રતનો દોષ કરતા હોઈએ, અતિચાર કરતા હોઈએ. 3જું અચૌર્ય વ્રત, કે શૂન્ય આગાર, એટલે શૂન્ય એકાંત જગ્યાએ રહેવું. એ ચોરી છે અચૌર્ય વ્રતમાં. શૂન્ય એકાંત જગ્યાએ રહેવું, એકલા રહેવું છે, એકલા રહીને સ્વચ્છંદ કરવો છે, સ્વેચ્છાચાર સેવો છે, તો ચોરી છે. અને આ કોને લાગુ પડે છે? પંચમહાવ્રતની રીતે સાધુ સાધ્વીને. એ પૂછ્યા વિના તો ક્યાંય રહે જ નહીં. અને માનો કે રહી ગયા તો કે એકલા રહીને ગમે પાપ કરી શકે છે. પછી વિમોચિત વાસ, એટલે ઉજ્જળ સ્થાનમાં રહેવું. રીતસરના એકલ વિહારી થઈને તપશ્ચરણ કરતા હોય, વિચારતા હોય તો જુદી વાત છે, નહીં તો આ બરોબર નથી. એટલે કેટલાક નિયમ હોય. પછી પરોપરોધાકરણ, પોતે જ્યાં હોય ત્યાં બીજા આવે તો મનાઈ ન કરવી. એક ગ્રુપ રહેતું હોય એટલે કે અહીંયા નહીં, અહીંયા અમારું ગ્રુપ છે. આ નાની વાત છે પણ મોટી છે. અને કોઈએ મનાઈ કરી હોય કે અહીંયા આપને હું ના પાડું છું, અહીંયા સંમતિ નથી, અહીંયા નહીં, તમારે બીજે જવું હોય તો જાઓ, તો ત્યાં ન રહેવું જોઈએ. એની બદલે ઘણા ધરાર પરાણે રહી જાય, રોકાઈ જાય. તો કાંડું પકડીને, ખભા પકડીને, ગળું પકડીને બહાર ન કાઢી શકાય. તો કે આ બધા દોષ લાગ્યા. આચૌર્ય વૃત્ત છે, આ કહ્યું નથી છતાં કરે છે. પછી ભૈક્ષ્ય શુદ્ધિ, એટલે ભોજનની શુદ્ધ ભિક્ષા કે અંતરાય કે દોષ ટાળીને લેવી જોઈએ. એની બદલે એ જે હોય તે ચાલશે, વાંધો નહીં, તમારે તૈયાર છે ને એટલે ઓરી લેવું, તો એ ન ચાલે. એમાં જોવાનું હોય તે જોવાનું જ હોય. પછી સાધર્મી અવિસંવાદ, સાધર્મી સાથે ક્યારેય તકરાર ન કરવી.
એટલે શ્રાવકને તો લાગુ પડે જ, મુનિને લાગુ પડે છે, બેયને લાગુ પડે છે. એટલે મુનિ પણ સંઘ સાથે, શ્રાવક શ્રાવિકા સાથે સંઘર્ષમાં આવી જાય એ ખોટું છે. એટલે તકરાર કરી નાખે, એ પોતે ઊંચી અવાજે બોલે, ઊંચી અવાજે જવાબ આપે, એ પોસાય નહીં. શ્રાવકને ન પોસાય તો શ્રાવકને મુનિને કેવી રીતે પોસાય? એટલે એ કરાય નહીં. મોટે ભાગે થતું હોય છે, એટલે લખવું પડે. ચોથું છે હવે ચોથું વ્રત બ્રહ્મચર્ય વ્રતમાં. એમાં કઈ રીતે 5 ભાવના છે? તો કે સ્ત્રી પુરુષની રાગ કથાનું શ્રવણ ત્યાગ કરવો. મોટે ભાગે કેટલાક પિક્ચર મૂવી જોતા હોય, સિરિયલ જોતા હોય, પછી એના એક્ટર એક્ટ્રેસની વાત વધારે કરતા હોય, અને એમાં પછી એના દેખાવની ને વેશભૂષાની ને બહુ સુંદર સરસ સરસ એવું બધી વાત થતી હોય. તો કે ખોટી વાત છે, એ કરાય જ નહીં, એનો ત્યાગ કરવો. અથવા અતિચાર લાગે છે. પછી તન મનોહર અંગ નિરીક્ષણ ત્યાગ, પાછા મનોહર અંગનું નિરીક્ષણ કરે અને એનો પણ ત્યાગ હોવો જોઈએ, એ વાત પણ ન થવી જોઈએ. પછી પૂર્વરત અનુસ્મરણ ત્યાગ, પૂર્વે ભોગવેલા ભોગોનું સ્મરણ કરવું એ પણ નહીં કરવું. આ બ્રહ્મચર્ય વ્રતની વાત છે. વૃષ્ટોષ્ઠ રસ ત્યાગ, એટલે કામોદ્દીપક પુષ્ઠરસ હોય, ડેરી પ્રોડક્ટ્સ હંમેશા પુષ્ઠરસમાં જાય. બીજું ઘણું જતું હશે, ઘી તેલ ખાંડવાળું બધું, પણ તેલ નહીં, ઘી ખાંડવાળું, ઘી ગોળવાળું. અને પુષ્ઠરસ એટલે ડેરી પ્રોડક્ટ્સ એટલે દૂધ, દહીં અને ઘી. એમાં છાશને કહેતા નથી, માખણ તો અભક્ષ્ય છે, પણ દૂધ, દહીં અને ઘી એ વધારેમાં વધારે પુષ્ટિદાયક કહેવાય, એટલે ન ચાલે. જમે નહીં અને એમ કહી દે કે 1 લીટર દૂધ પી લઈશ, તો પણ એ દોષમાં આવે. એ પ્રમાદ કરનાર છે. અનુભવ હોય કે નહીં, જેને અનુભવ છે, અનુભવભૂત પુરુષોએ કીધેલું છે. ડૉક્ટર વૈદ તો કહે જ, આપણે પણ આપણા અનુભવે સમજીએ કે કેટલીક વાર પ્રમાદ થતો હોય છે. ભારે જમ્યા પછી પ્રમાદ થતો હોય છે. શ્રીખંડ જમીએ તો પ્રમાદ થાય, ફ્રૂટ સલાડ જમીએ તો ઓછો પણ થાય, વધારે માત્રામાં લઈએ તો થાય. હવે અતિમાત્રા આહાર આપણે નક્કી કરવાનો છે. અને 5મું છે સ્વ શરીર સંસ્કાર ત્યાગ, પોતાના દેહને શણગારવામાં, સંસ્કારવામાં, સુધારવામાં જેટલું કરે છે તે બધાનો ત્યાગ હોવો જોઈએ. નહીં તો એને બ્રહ્મચર્ય વ્રતનું પાલન જેટલું સુગમ નથી. 5મો પરિગ્રહ વ્રતની વાત છે, 5 ભાવના, કે 5 ઇન્દ્રિયના વિષયના મનોજ્ઞ અને અમનોજ્ઞ પદાર્થ જે કોઈ રાગદ્વેષવાળા થાય છે તેમાં રાગદ્વેષ ન કરતા સંતોષ રાખવો. પણ સંતોષ ન રહીએ, થોડું ઘણું તો રાગદ્વેષ થઈ જાય કે મારી પાસે હોય તો સારું, હોત તો સારું, મેં આપી દીધું, રાખ્યું હોત તો આમ. એવા નાના મોટા વિકલ્પ અને ખરીદવા સુધીના થાય એ તો વધારે પડતા છે, પણ એ બધા આપણને મૂંઝવે છે. એટલે કે અતિચાર મલિન કરાવે છે, પોતે જ મલિન છે એટલે આપણને મલિન કરાવે છે. હવે આ અતિચાર પૂરા થયા. 52 અનાચરણની વાત છે. 52 અનાચરણ, અનઆચરણ એ પણ સાધુ મુનિને જ વધારે લાગુ પડે છે. તે છે મારા ખ્યાલથી તો બધા જ એમના છે. 10 વૈકાલિકજી સૂત્રનું 3જું અધ્યયન અને 52 અનાચરણ સુંદર રીતે મૂકેલા છે. પહેલું ઉદ્દેશક, આહાર, વસ્ત્ર, પાત્ર, સ્થાનક વગેરે સાધુ માટે બનાવેલું હોય તે ભોગવે. એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્શનથી બનાવ્યું હોય. ઉદ્દેશક જ એનું નામ જ. આહાર કયો, વસ્ત્ર કયો, પાત્ર કયો, તો વસ્ત્ર પાત્ર તો એમને ખપે એવું જ લેવું પડે ને, એટલે ઉદ્દેશ હોય જ એમાં, હેતુપૂર્વક છે. અને જે કંઈ ઉપાશ્રય પણ ચાલો, સાધુ સાધ્વીજીના માટે ઉપાશ્રય, પછી પર્ટિક્યુલર ગ્રુપ માટે ઉપાશ્રય, કે આ ગ્રુપ અમારું છે એ વાપરશે, એમને આવવાની છૂટ, એમને સ્થિરવાસ કરવાની છૂટ. ત્યાં ઉદ્દેશ પાકો થઈ ગયો, પાકો ઈરાદો થઈ ગયો. બીજા કોઈ માટે નહીં, પણ પોતાના માટે જ બનાવ્યો, એટલે એ દોષ લાગે છે. પછી બીજું કૃતગળ, સાધુ માટે વસ્તુ ખરીદ કરીને આપે, તો સીધી શાલ કામડી નહીં આપે, પણ એમ કે આ દુકાને મળે છે અને આ તીર્થમાં મળે છે અને અહીંયાથી આવી ગમે છે અથવા આવી લેવી છે તો એ પ્રમાણે, અથવા આવી માળા લેવી છે, એ જ્ઞાનનું ઉપકરણ છે તો પણ, ધર્મનું ઉપકરણ છે, પણ એવી રીતે એની પાસેથી ખરીદ કરાવે, એ લઈ લે, એ રીતે વોરે, તો એ ખોટું છે. નિત્ય પિંડ, એક ઘરેથી નિત્ય હર હંમેશ એક ઘરેથી તો વોરે જ, ત્યાંથી જ વોરવા જાય, ભલે એક વસ્તુ કે બધી વસ્તુ, તો કે નિત્ય પિંડ થઈ ગયું એટલે દોષ છે. ચોથું અભ્યરુત, ઉપાશ્રય કે અન્ય સ્થાને આહાર આદિ સન્મુખ લાવીને વોરાવે, તો ઉપાશ્રયમાંથી એમણે વોરવા જવાનું હોય ઘરે ઘરે, એ વોરવા ન જાય અને ઘરે ઘરેથી કોઈ પોતે જ લઈને ઉપાશ્રયમાં જાય વોરાવા. સુપાત્રે દાન કહેવાય. એ નિયમ છે જ નહીં. જે જૈન છે એ જાણે જ છે કે કરાય જ નહીં, પણ શિથિલતા એટલી આવી ગઈ છે કે શું કહેવું. એટલે કદાચ હોઈ શકે આવું કરતા હશે, પણ જ્ઞાની પુરુષે તે ચોખ્ખું ચણક લખી દીધું છે, અધ્યયનમાં આગમમાં મૂકી દીધું છે. અને આ આગમ
જેને દીક્ષા લેવાની હોય એને આખું મોઢે કરવાનું હોય, કંઠસ્થ કર્યું હોય, મુખપાઠ કર્યું હોય, અર્થ વિચાર્યા હોય અને બધું કડકડાટ બોલી જતા હોય, પછી જ દીક્ષા મળતી હોય. સ્થાનકવાસી આમનાઈમાં તો અભ્યાસનું સ્વાધ્યાયનું ઘણું મહાત્મ્ય છે. એટલે એમાં 10 વૈકાલિકજી આખું જ સૂત્ર ભણ્યા હોય, 10 અધ્યાયન. આ 3જા અધ્યાયનની વાત છે. એટલે એમને ખ્યાલમાં જ હોય કે આવું ન જ કરાય. 5મું છે રાત્રિ ભુક્ત. અન્ન, પાણી, સુખડી, મુખવાસ, સૂંઘવાની, છીંકણી એવું બધું રાખી મુકાય નહીં. રાત્રે ભોગવે તો રાત્રિ ભુક્ત. રાત્રે ઘરની બહાર તો નીકળે જ નહીં સંધ્યાકાળ પછી, એટલે ઉપાશ્રયમાં જ હોય અથવા જ્યાં નિવાસ હોય ત્યાં. તો ત્યાં અનાજ પાણી તો ન વાપરે. સુખડી લખવું પડ્યું છે એટલે ઘંટાકર્ણની વાત યાદ આવે, તો સુખડી પણ ન વપરાય અને મુખવાસ પણ ન વપરાય કે સેજ એલચીનો દાણો મોઢામાં મૂકી દીધો. નહીં એટલે નહીં, મોઢું ખોલવાનું જ ન હોય. એટલે પછી અને મોઢું ન ખોલે તો પણ જો પૂર્વે વ્યસન હોય તો નાકને સૂંઘવાનું ગમે એટલે છીંકણી. તમે છીંકણી જ કહો કે બીજું કાંઈ કહો, તપકીર. હા તો એ સૂંઘવાનું ટેવ હોય. તો એ પણ જ્ઞાની પુરુષે લખી દીધું છે. પછી 6થું સ્નાન. દેશ સ્નાન કરે. દેશ સ્નાન એટલે પાર્ટલી એટલે કે હાથ પગ ધોવા આપણી ભાષામાં. અને સર્વ સ્નાન કરે એટલે આખા શરીરે કરે. એ કઈ રીતે કરે તો એ ભોગવવા એ કરાય જ નહીં. એ દોષ જ છે, અતિચાર છે. આપણને ખબર છે તો એ થોડાક કરે. પણ કોક વખત કોકને એવો ભાવ આવી જતો હશે કે જીવનમાં એકવાર તો આજે તો કરવું જ પડશે, એટલા માટે લખાયેલું છે. કોઈ કાળે ન કરે. સાથેનું ગ્રુપ પણ કરવા ન દે. પણ આખું ગ્રુપ સંપી જાય, બધા એક બાજુ થઈ જાય તો કહેશે હવે કોઈને નહીં કહું, બીજાને નહીં ખબર પડે, કરી લે, કાલ મારો વારો, આજ તારો વારો. એમ કરીને કોઈ કરતું હશે. મુમુક્ષુ દીક્ષા લે છે એ જાય છે તો આ ગૃહસ્થાવસમાંથી જ ને આપણામાંથી જ જાય ને, કોઈ સંસારમાંથી જ આવેલા છે ને, એટલે એને ખબર તો છે જ બધી, અનુભવ છે. એટલે ક્યાં છૂટ લેવી, ક્યાં મર્યાદા રાખવી, ક્યાં ન રાખવી બધું આવડે છે. એટલે જૂના સંસ્કાર સળવળી ઉઠે તો થાય કે આજ તો નાવું જ પડશે. ગંધ, સુગંધ ને ગંધ. ચૂવા, ચંદન, અત્તર આદિ સુગંધી પદાર્થો શરીરે લગાવે. કેટલીક વખત કેટલીક ટ્યુબ, લોશન પણ શરીરે લગાવે. પછી આમાં લખ્યું નથી પણ બીજે લખેલું હોય છે, શાસ્ત્રમાં નથી, કે વિહાર કરીને આવે પછી કેટલુંક લોશન થાકી જાય તો લગાવે કે જેથી થાક ઉતરી જાય. હવે તો કેટલું બધું રોલર ને આ તે બધું આવતું હોય એટલે એવું લગાવે. અને એમાંય સુગંધવાળું લગાવે. જેવું તેવું ગમે નહીં. કોઈને ઓર્ડરલેસ ગમે ને કોઈને પરફ્યુમ ગમે. તો એવું બધું વોરાવવું એ વોરાવનારને દોષ છે, આપણને દોષ છે. અને એને વોરનાર તરીકે દોષ છે. ન લેવાય આવું બધું, ન કરે. અને કરે તો અતિચાર લાગે છે. અનાચાર લાગ્યું છે. 52 અનાચારણ. આ ન કરવા યોગ્ય આચાર છે. દોષ નથી લાગતો, આ કરવાનું જ ન હોય એમ. પછી 9મું માલ્ય. માલાબેનનું નામ આવ્યું. પુષ્પ કે મણી મોતીની માળા પહેરે તો. ફૂલની માળા ભગવાનને પહેરાવવાની એમ થાય કે હું, એ લોકો ટચ જ ન કરે એ પુરુષો, સાધુ સાધ્વીજી. તો પણ લખ્યું છે એટલે કાંઈક એમાં હશે. તો કે પોતે પહેરી લે, કોઈક પહેરાવી દે કે આ તો અમારા ગુરુ છે, અમારા ધર્મગુરુ છે, અમારા મહારાજ સાહેબ છે. તો કે સમજે ન કરે પણ અણસમજણમાં અથવા નોન જૈન કે જૈનેતર કોઈ વાર પહેરાવી દે તો એને ઘણો દોષ લાગે. પ્રાયશ્ચિત લે, પોતાનું અંગતય લે, સંઘ સમક્ષ લે અને વારંવાર એ પ્રાયશ્ચિત કરે, જાહેર કરે. જેમ પ્રભુશ્રીજીને પહેરાવી દીધું હતું, જૂનાગઢથી આવીને વિહાર કરીને આ બાજુ પધાર્યા નાર વટામણ. અને એમ તો કે તે પેલા રસ્તામાં જ કે બધેથી બધા ભેગા થયા, અગાસથી, અહીંયાથી, ત્યાંથી, બધેથી. અને એ ગળામાં રોપી જ દીધું, આરોપી જ દીધું, પહેરાવી જ દીધું. ફોર્સ જ, જેમાં મોઢામાં કોઈ આમ કંઈક મૂકી જ દે, ચખાડી જ દે, એવી રીતે વસ્તુ મૂકી દે, એવી રીતે કરી દીધું. પણ તરત પ્રભુશ્રીજીએ કીધું તો કે આજ તો તમારે રાખવું જ પડશે, થોડી વાર માટે રાખવું જ પડશે. તો એ પ્રભુશ્રીજીનો પ્રાયશ્ચિત અથવા તો અફસોસ અથવા તો આ ન જ કરાય, આ તમે શું કર્યું, એ ક્યાંય સુધી રહ્યો છે, જિંદગીના અંત સુધી રહ્યો છે. વારંવાર ઉલ્લેખ કર્યો છે, પોતે કબૂલ કરેલું છે. ત્યારે ને ત્યારે કર્યું અને પછી પણ કર્યું. પણ જૈનેતરને એ આચારની ખબર ન હોય એટલે એ કરી નાખે. પણ સામાન્ય કેટલું ભોગવવું પડે, સફર કરવું પડે એના ખ્યાલમાં નથી. ભલે એક જ વારની વાત હોય, અગર સંદેશરની ભક્તિ વખતે હોય તો કે બધા સંન્યાસીને બધા હોય, એટલું ક્રાઉડ હોય, બધાને પહેરાવી દીધા હોય તો મૂકી દીધું હોય પણ તરત જ કાઢી નાખે. પણ એક વખત ગળામાં પહેરાઈ ગયું કે પિક્ચર આવી ગયું કે નોંધાઈ ગયું એ તો છે જ. ભલે બીજાએ કર્યું છે એટલે ઓછો દોષ છે પણ છે તો ખરો જ.
એનું પ્રાયશ્ચિત પણ જબરદસ્ત કરેલું છે એમણે. પછી વિયન એટલે 9મું, વીંજણો કે પંખો કે વસ્ત્ર એનાથી પવન નાખે. વસ્ત્ર એટલે રૂમાલથી, નેપકિનથી, આપણી જ વાત છે. એટલે આ મુનિને લાગુ પડે છે, બધું લાગુ પડે છે, અને આપણને કેટલુંક લાગુ પડે છે. તો એ બધા દોષ લાગે છે, અતિચાર લાગે છે. આ તો અનાચાર જ છે. સ્નિગ્ધ, ઘી, તેલ, ગોળ, સાકર વગેરે રાત્રે પાસે રાખે. ભલે તબિયતને માટે સહેજ સૂંઠ છે, ક્યાં વોરવા જવું, સવારે વોરીને આવશે ને ચા કે દૂધ કે એમાં સહેજ નાખી દેશું. એ બંને જ નહીં. ઓકે, એમની પાસે એક પણ સોય પણ ન નીકળવી જોઈએ. સોય પણ ગણીને, માગીને, યાચીને 3 દિવસ માટે જ પાઢિયારું લાવ્યા હોય અને પછી પાછી આપી દેવી જોઈએ. જો ખોવાઈ ગઈ કે તૂટી ગઈ કે ન મળી કે ભૂલી જાય આપવાની, તો એને 8મનું પ્રાયશ્ચિત આવે. અને માત્ર 8મનું આવે એમ નહીં, પણ દોષ ઘણો મોટો લાગી જાય કે આટલું નથી સાચવી શકતા, એ સંયમને શું સાચવશો? સીધી વાત એમ જ આવે કે આટલો એક મારો રૂમાલ પ્રભુશ્રીજી કે ચીંદરડું કહો છો, એ તમે ન સાચવી શક્યા કે ન પાછું આપી શક્યા, તો તમે બીજું શું મુમુક્ષુ કરવાના છો કે સાચવવાના છો? આપેલું તત્વજ્ઞાન ટ્રેનમાં કોઈક ચોરી ગયું, જે બેગમાં મૂક્યું હતું સાચવીને, એ આખી ટ્રંક ચોરાઈ ગઈ, બેગ ચોરાઈ ગઈ, તો એ મુમુક્ષુને જિંદગીમાં ફરી તત્વજ્ઞાન પ્રભુશ્રીજીએ આપવાની કૃપા ન જ કરી. કેવી આકરી સજા, કેવી ગંભીર સજા કે હવે ફરી ન મળે, ગયું. અને 12 વર્ષ સુધી એ ફરી આવી ન શક્યા આશ્રમમાં. એ જુદું. દર્શનથી પણ ગયા. તું કેમ ખોવાઈ ગઈ નહીં? તારું પર્સ કેમ ખોવાઈ ગયું નહીં? તારા પૈસા એ તો હાથમાં ને હાથમાં રાખ્યું, પુસ્તકને ચડાવી દીધું ઉપર. હવે ઉપરથી કોઈ ચોર લઈ જાય અને બહુમાન કરીને ઉપર મૂકેલી ટ્રંક હોય, બેગ હોય, તો આપણે કરીએ શું? વિચાર તો આપણને એ બહેનનો જ આવે ને કે જેનું તત્વજ્ઞાન ખોવાઈ ગયું તેનો, કે એનો શું વાંક છે, ગુનો છે. અને લાંબી મુસાફરી, સાઉથમાં જવાનું હતું. 2 દિવસ 2 રાતમાં જે હોય તે 3.5 દિવસમાં એ કેવી રીતે હાથમાં રાખી શકે? 3 દિવસમાં. એની સમજવા જેવું છે કે કેટલી સાચવણ જોઈએ તે વાત છે. 11મું, ગૃહપાત્ર. ગૃહસ્થના પાત્ર, થાળી, કટોરા આદિમાં ભોજન કરે તો એ તમારું મેલેમાઇનનું છે ને સારું પડશે, લાવો. ઇઝી ટુ ક્લીન, ધોવાઈ જાય, એમાં ચાલશે. ઘણું હવે ચાલે છે હો, એટલે ખોટું નથી. લખ્યું છે એ બધું આપણે તો દૂર છીએ એટલે બહુ ખબર નથી. રાજપિંડ, ચક્રવર્તી આદિ રાજાઓ માટે બનાવેલો બલિષ્ઠ આહાર ભોગવે. એ ચક્રવર્તી માટે છે. આજે ચક્રવર્તી ન હોય તો રાજા કે મિનિસ્ટર કે જે હોય તે, CM PM જે હોય તે. અને જ્યારે રાજા હતા ત્યારે રાજા, ચક્રવર્તી ન હોય તો રાજા તો હતા જ ને. કુમારપાળ રાજા સિદ્ધરાજ, પછી હેમચંદ્રાચાર્યજી. ત્યારે એને અફસોસ થયો છે કે હેમચંદ્રાચાર્યજીને હું ક્યારેય મારા ઘરનો, મારા રસોડાનો એક પિંડ, એક અન્નનો કોળિયો હું ક્યારેય વરાવી શક્યો નથી. અને હેમચંદ્રાચાર્યજીએ નિયમ રાખ્યો હતો એટલે ન જ લે કે રાજપિંડ નહીં. તેને અફસોસ હતો, ઘણો અફસોસ હતો. 2 પોતપોતાની મર્યાદામાં રહ્યા છે, એટલે 2 પૂજનીય, 2 શોભનીય, 2ને જે શોભે તે જ 2એ કર્યું છે, નહીં તો 2એ ભંગ કર્યો કહેવાય. 13મું, કમિચ્છિક એટલે દાનશાળા સદાવ્રતનો આહાર લે તે. કે આ તો ધર્મશાળાનો છે ને, સંઘનું રસોડું છે ને, મોટું રસોડું છે ને, એનો આહાર મોટે ભાગે ન જ લેવાય. ખરેખર ન લેવાય. મોટો પ્રસંગ હોય તો પણ ન લે, અને એની બદલે એનો લગભગ લેવામાં આવતો હોય છે. અને હવે તો આપ કહો છો એમ સ્પેશિયલ રસોડા થતા હોય છે. 14મું, સંબોહન. કારણ વિના શરીરે તેલ વગેરે ચોળે અને માથામાં તેલ નાખે તે. હવે એમને તો પંચમુષ્ટિ લોચ હોય, એટલે વાળમાં તો કાંઈ કરવાનું આવે જ નહીં, છતાં વાળનો ગ્રોથ તો હોય જ. વાળ તો વધી જ જતા હોય. યુવાવસ્થામાં, બાલ્યાવસ્થામાં એમાં વધારે વધી જતા હોય. છેક વૃદ્ધાવસ્થામાં ઓછા થાય તો પણ હોય. તો કે એમાં તેલ નાખવાની તો વાત જ નથી. તેલ ઓરવાય ન જવાય. પણ કોઈને એમ થાય કે જરાક માથું દુખે છે, ઠંડક રીએ, ચાલે ભલે નહીં. પેટમાં કેમ નાખે છે? પેટમાં જુદી વાત છે, જમવું પડે. માથામાં તેલ નખાય નહીં. ગૃહસ્થ નહીં નાખવાની ના છે, તો આ લોકોને તો ના હોય જ ને, સાધુ સાધ્વીજીને. તો કે નાખી દે તો એ સૌંદર્યવર્ધક વસ્તુ કહેવાય છે. આપણને આરોગ્ય પોષક લાગે છે, પણ માથાનું આરોગ્ય, વાળનું આરોગ્ય, પણ ખરેખર એ સૌંદર્યમાં જાય છે માટે ના છે. એમાં સમય જાય છે, હાથ ચીકણા કરે છે,
પાછું હાથ ધોવે છે એટલે વધારે ધોવા પડે, એટલે એમાં પાછું પાણીને હિંસા થતી હોય છે. અને પછી પાછું તો ઠંડક લાગે ને ઊંઘ આવે, નહીંતર માથું દુખે, એટલે દેહાધ્યાસ પોસાય છે તેલ ન નાખીએ એટલે. ન નાખું તો આમ થાય ને આમ કરું તો આમ થાય, એ બધું આપણે સાંભળીએ છીએ. પછી એમાં વેરાયટી આવે એટલે સુગંધી નાખવું હોય, આનાથી વધારે સારું, આનાથી વાળ વધારે સારા થાય. એ જે બધા કેટલાક ભાવ છે એ ઠીક નથી. 15મું દંત ધોવન, રાખ મંજન આદિ દાંતની શોભા માટે ઘસે તે. અદંત ધોવન આદિ પરમ પ્રસિદ્ધ જો, એટલે એમને એ પણ આજ્ઞા નથી. દાંત સાફ કરવાની આજ્ઞા નથી, રાખ અને મંજનથી પણ નહીં. કહ્યું ને કે શોભા માટે ઘસે તો શોભા માટે જ છે ને, દાંતનું સૌંદર્ય કે દાંતની મરામત કરવાની. ને છતાંય કોઈ દિવસ એમના મુખમાંથી વાસ આવતી ન હોય. સાત્વિક આહાર, સાત્વિક ભોજન અને સાત્વિક ખાણીપીણીને રહેણી કરણી બધું જ, આ તો એમાં ન વાસ આવે. 17મું દેહ પ્રલોચન, કાચ પાણી, એટલે કાચ મીન્સ મિરર, ગ્લાસ કોઈ પણ જાતનો. અગર તો સ્ટીલ, અહીંયા પાણી પણ આવી ગયું, એમાં પોતાનો ચહેરો જુએ તો એની પાસે ગ્લાસ, મિરર કે સ્ટીલ ન હોય, પરિગ્રહ ન હોય, એટલે તો એમાં જુએ. આપણને લાગુ પડે છે તો મિરરની લાગુ પડે કે મિરર સામે રોજ કેટલી મિનિટ ઊભા રહેવાનું થાય, કેટલું કરવાનું થાય, તો કે નાચવાનું થાય. કેટલાકને તો મિરર વિના ચાલે જ નહીં, તો કે એમને મિરરની જરૂર જ નથી, તો એ પાણીમાં જુએ પોતાનું પ્રતિબિંબ, જેટલું દેખાય એટલું કે બરાબર છે, તો કે ચહેરો જુએ. એ પણ ખોટે જ ભાવ છે, એ દેહનું જ પ્રલોચન છે, દેહનું નિરીક્ષણ કર્યું કહેવાય, પોતાના જ દેહનું. પછી અષ્ટાપદ, એટલે જુગાર રમે છે અને અષ્ટાંગ નિમિત્ત પ્રકાશે છે તે. આકાશમાં આમ છે તો આમ થશે, વીજળી થઈ એટલે આમ થશે, તારો ખર્યો એટલે આમ થશે, આ પ્રમાણે કંઈક ચાલે છે એટલે આમ થશે. આજનું આકાશનો કલર જુદો જ છે, પ્રલય વખતે હોય એવો છે તો એમ થશે, રેગ્યુલર કોર્સમાં છે તો આમ થશે. એમ જે બધા નિમિત્ત, અષ્ટાંગ નિમિત્ત કહેવાય, 8 પ્રકારે હોય, એવું જોઈને કહી દે. અને એના પરથી એક જાતનું જ્યોતિષ જ્ઞાન જ. અને આજે જો આ બાબતમાં સોદો કરશો તો સફળ થશે, આ રાશિવાળાને સફળ છે, આ રાશિ માટે નિષ્ફળ છે, એવી બધી વાત કહેવી. અને એમાંય શ્રાવક શ્રાવિકા કે મુમુક્ષુ સમાજને બહુ ચાલે છે, નથી ચાલતું એવું નથી સમાજમાં. તો કે એ દોરા મંત્ર ધાગા કહીએ એવી રીતે આ પણ હોય કે આ બિઝનેસમાં સારું ને આનું આમ ને આનું તેમ, કંઈ ખોવાઈ ગયું હોય તો અહીંયા મળશે, આ બાજુ જાઓ, એ જે બધું છે એ કરાય નહીં, એ દોષ લાગે. 20મું છત્ર, છત્રી ધારણ કરે તો દોષ. 21મું તિગીચ્છ, છત્રી 2 રીતે ધારણ કરે, વરસાદ આવે તો અને તડકો લાગે તો. એ છત્રી તો એ માથે ઓઢી લે, એ આજ્ઞા છે, બાકી આવું કરાય નહીં. આપણને એમ થાય કે આપણે છત્રી પકડી છે ને ચાલશે, છૂટ લેનારા લઈ લેતા હશે કે મેં ક્યાં પકડી છે, પકડનારે ફોન પકડ્યો છે, હું તો ખાલી વાત કરું છું, હું તો ખાલી બોલું છું. એટલે ફોનની છૂટ લઈ લે તો છત્રીની છૂટ પણ કદાચ લઈ લે. એ છૂટ નથી, અનાચાર છે. તિગીચ્છ, વિના કારણ બળ વૃદ્ધિ આદિ માટે ઔષધિ લેતો, કે મારામાં શક્તિ આવે, વાઇટામિનની જરૂર છે, એનર્જીની જરૂર છે, અને બીજું પણ કેટલુંક બળ હોય તો ચલાય મારાથી, એવી જરૂર છે, તો એ દોષ લાગે. 23મું જ્યોતિ આરંભ, એટલે જ્યોત્યારંભ સંધિ થઈ ગઈ છે કે દીપક, ચૂલો વગેરે અગ્નિનો આરંભ કરે તો. દીવો પ્રગટાવી દે, જરાક લાઇટ આવી જાય ને ગમે, અને ચૂલો એનો કંઈ, એ તો એમને ન લાગુ પડે, આપણને લાગુ પડે. એમને જુદા ફ્લેટમાં રહેતા હોય તો લાગવું પડે કે આ નાના એક બર્નર ઉપર મૂકી દો ને સેજ ચાલશે. હવે બધું બદલાતું ચાલ્યું છે. 24મું શય્યાતર પિંડ, જેની આજ્ઞા લઈને જે મકાનમાં ઉતર્યા હોય ત્યાંથી આહાર પાણી ન લેવા. કારણ કે જમાડે તે ને રાખે તે તો બધું એક થઈ જાય, રાગને આસક્તિને બધું પોસાય, એટલે એ ન કરાય. 25મું આસનદી, એટલે આસનની વાત છે, ખુરશી, ખાટલો વગેરે નેતર કે સિંદરીવાળા આસને બેસી જાય તો. 26મું ગૃહાંતર શૈયા, એટલે કે વૃદ્ધાવસ્થા, રોગ કે તપશ્ચર્યાદી કારણથી વગર ગૃહસ્થને ત્યાં, એટલે કારણ વિના ગૃહસ્થને ત્યાં બેસે તો. તપશ્ચર્યા હોય, 25મો ઉપવાસ હોય ને બેસી જવું પડે, જુદી વાત છે. કોઈ રોગ એવો આવ્યો હોય તો જુદી વાત છે. અને નહીં તો પછી એવી રીતે એવા જો કે ગૃહસ્થના ઘરે જાય જ નહીં. માનો કે જવું પડે ને ઇમરજન્સી ક્રાઇસિસ થઈ અને બેસે તો જુદી વાત છે, બાકી બેસાય નહીં. પછી ગાત્ર મર્દન, એટલે પીઠી આદિ શરીરે લગાવે તો.
સાધુ મુનિ પીઠી લગાવે, હા. ચામડી સારી થાય, હળદરનો ગુણ છે તો હળદર વાપરો. 28મું ગૃહી વૈયાવૃત્ય, ગૃહસ્થની વૈયાવચ કરે કરાવે તો. ગૃહસ્થની સેવા કરવા લાગી જાય, તમને લગાવી દઉં ને તમને ચોપડી દઉં ને, આવો ક્લોઝ કોન્ટેક્ટમાં આવે. પછી 29મું જાત્યા જીવી, એટલે સગપણ ઓળખાણ વગેરે મેળવીને આહાર પાણી લેતો. લાગવગ, સુરતમાં કોનું ઘર છે, ક્યાં છે, રાજકોટમાં કોણ છે, એવી રીતે બધું કરે તો એ બધું ગૃહી વૈયાવૃત્ય. અને જાત્યા જીવી એટલે ઓળખાણ લાગવગનો લાભ લે. 30મું તપતા નિવૃત્ત, જે વાસણમાં પાણી ગરમ કર્યું હોય તે વાસણમાં ઉપર નીચે અને વચ્ચે વાસણ જ ગરમ ન થયું હોય તેવું. એટલે કે વાસણ જ ગરમ નથી થયું તો અંદર પાણી ક્યાંથી ગરમ થયું હોય, અને છતાં ઓરી લીધું હોય. એટલે સતપ જેવું ન હોય, આમ નવસે કોઈ ન કહેવાય. ખાલી આમ કહેવાય કે એકદમ ઠંડુ શિયાળા ચોમાસાની ઋતુમાં થઈ જાય એવું ન હોય, પણ બાકી એને ગરમ કર્યું ન કહેવાય. પણ આવું ઓરી લે તો કે એ ન ચાલે. 31મું આતુર શરણ, એટલે રોગ દુઃખ વગેરેથી ગભરાઈને કુટુંબીનું શરીર શરણ ઈચ્છે તે. આતુર શરણ એક શાસ્ત્ર છે, નાનકડું શાસ્ત્ર છે. 45 આગમમાં એક શાસ્ત્રનું નામ છે કે રોગ અને દુઃખ, એટલે આર્ત થઈને દુઃખી થઈને પછી કુટુંબીઓનું રક્ષણ માગે કે હવે હું તો સંસારમાં પાછી આવી, હવે મારે ફ્રેક્ચર થઈ ગયું, હવે કોણ કરે, અથવા મારો આ જીવલેણ રોગ છે, કેન્સર છે, તો કોણ ટ્રીટમેન્ટ કરાવે, તો સંઘ થોડી કરાવશે, તો તમે ઘરના છો તો કરો ને, અથવા ઘરની કોઈ વ્યક્તિ ડૉક્ટર છે તો હવે મારી સેવા શુશ્રૂષા કરશો. આવું બધું બનતું હોય છે. તો અને હવે પછીના બાકી રહે છે આ 31 પછી 52 સુધી જવાનું છે ને, કેટલે સુધી જવાનું છે 52, તો કે 32 થી 45 તો એક જ છે, 14 વસ્તુ છે કે મૂળ, આદુ, શેરડી, સુરણ, કંદ, મૂળ, જળ, ફળ, બીજ, સંચળ, સિંધાલુણ, અગરનું મીઠું, રોમદેશનું મીઠું, સમુદ્રનું મીઠું, પાંસુભાર, પાંસુક્ષાર, કાળું મીઠું, આ 14 વસ્તુઓને સચેત ગ્રહણ કરે તો એ 32 થી 45 દોષ એમાં આવી જાય છે, અનાચાર એમાં આવી જાય છે. 46મું છે વસ્ત્ર આદિને સુગંધી દ્રવ્યનો ધૂપ દેતો, સુગંધવાળું થઈ જાય ને, પરફ્યુમ. પછી 47મું વિના કારણે વમન કરે તો, કેટલાકને વજન ન વધે એટલે જમે બધું જ, અને પછી આંગળી નાખીને બધું જ વોમિટ આઉટ કરી નાખે જમ્યા પછી તરત જ કોગળા કરીને. એટલે જમવું છે, સ્વાદ લેવો છે, રસાસ્વાદ છે, વજન નથી વધવા દેવું, એટલા માટે આવું કરે. એ વજન ન વધવા દેવું એ દેહની જ કાળજી કે આત્માની? દેહની. અને સારું જમવું એ પણ દેહાદ્યાસ, અને પછી આવું કરે તો એ વિના કારણે વમન કરે તો એ દોષ છે. 48મું બસ્તી કર્મ કરે, એટલે કે ગુદા દ્વારા પાણી કે દવા પ્રક્ષેપ કરીને પછી મળત્યાગ કરે તો એ પણ દોષ છે, મોટો દોષ છે. 49મું વિરેચન, વિના કારણ જુલાબ રેચ લે તે, વિના કારણ. 50મું અંજન, શોભા માટે આંખમાં કાજળ, સુરમો અને આરોગ્ય માટે આંજે તે. 51મું દંતવણે, એટલે દાંત રંગે તે. 52મું દાંત ક્યારે રંગે? પાત્રાનો કલર કરે તો એમ થાય કે દાંત ઉપર એ ચોપડી દઉં. 52મું ગાત્ર ભંગ, કોઈ કસરત કુસ્તી કરે કે અવયવ એટલે યોગ કરે, શારીરિક યોગ કરે કે ચાલો મારે આટલું કરવું છે. રાસ ગરબા એમનેમ કરી લેવા, શરીરને કસરત કરાવીને દેહને સારો રાખવા માટે, દેહ યષ્ટિને મેન્ટેન કરવા માટે, પોતાનું જે સ્ટ્રક્ચર છે એને મેન્ટેન કરવા માટે, અથવા તો ચાલવાની શક્તિને બધું વધે એટલે આ બધું કરે તો એ પણ દોષ ને દોષ છે. આ 52 અનાચરણ પૂરા કરીએ છીએ. બાકીના બધા દોષ છે આપણે આવતીકાલે લઈશું. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.